અવનીત, એમાં પણ જો હીરો મોટોકોર્પનું કાઉન્ટર છે જે આજે લગભગ 2.25% વધુની તેજી આપણને બતાવી રહ્યું છે અને એક જે રીતે ઓટો અપડેટ્સ આપણે જોઈએ ટોટલ સેલ્સ જે છે તેમાં 5%નો વધારો આપણને જોવા મળતો દેખાયો છે. સ્થાનિક સેલ્સમાં 4%નો વધારો છે. સારી એવી અપસાઇડ આપણને સમગ્ર દિવસ હીરો મોટોકોર્પમાં જોવા મળી છે. ચાર્ટ કેવા લાગી રહ્યા છે અહીંયા હીરો મોટો માટે? હીરો મોટરના ચાર્ટ્સ એકદમ પોઝિટિવ છે. વીકલી ચાર્ટ્સ પર હાયર હાઈ હાયર લો બોટમ ફોર્મેશન છે. આરએસઆઈ ક્રોસઓવર ઉપરના લેવલ પર બી થયું છે. 60ની ઉપર આરએસઆઈ ચાલી રહ્યું છે, ત્યાં બી પોઝિટિવ ક્રોસઓવર જોવા મળી રહ્યું છે. તો મારા હિસાબે આજે અને એક સારું કન્સોલિડેશન ઓલરેડી થઈ ગયું છે. તો અહીંયાથી આ સ્ટોક કમસે કમ 5850 થી 5900ની રેન્જમાં ઉપર આવવું જોઈએ. ધીરે ધીરે આવશે, કદાચ એક તરફો મુવમેન્ટ આપણને ન જોવા મળે. એ અત્યારના ઓવરઓલ માર્કેટમાં બધા જ સ્ટોક્સનું આ જ સિચ્યુએશન છે કે એક સળંગ આપણને કદાચ મોટું મૂવ જોવા ન મળે, પણ જે વ્યૂ છે એ થોડું પોઝિટિવ છે અને જેની પાસે હોય એ લોકોએ બની રહેવું જોઈએ આ પોઝિશન. એટલે જો એક તેજીનો જે ટ્રેન્ડ છે એ તો આવનારા સમયમાં આપણને યથાવત રહેતો દેખાઈ શકે છે. એટલે જેની પાસે પોઝિશનો છે તેઓ હોલ્ડ કરીને ચાલે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખતા રહેજો. ગૌરાંગજી, આપ હંમેશા જ્યારે પણ ઓટો વેચાણના આંકડાની વાત કરીએ છીએ ત્યારે આપ માસિક ધોરણે આંકડા પર બહુ વધારે ભાર આપવાનું નથી કહેતા, પરંતુ છેલ્લા 1-2 મહિનાથી આપણે જે ટ્રેન્ડ ઇમર્જ થતા જોઈ રહ્યા છીએ અને આપણે લગભગ 2024 શરૂ થયું ત્યારે પણ આ બાબતની ચર્ચા કરી હતી કે કદાચ હવે આપણને પેસેન્જર વ્હીકલનો જે ગ્રોથ છે એમાં થોડો ઘટાડો આવતો જોવા મળે, કારણ કે 2023ની અંદર 23ની અંદર આપણે ઘણા બહુ મોટો બેઝ જોઈ લીધો હતો. બીજી તરફ હવે આપણે એક્સપોર્ટ માર્કેટમાં જે ટુ વ્હીલર્સ છે ત્યાં પણ એક ગ્રોથ આવતો જોવા મળી રહ્યો છે. બીજી તરફ રૂરલ માર્કેટમાંથી પણ સારી ડિમાન્ડ આવી રહી છે. કઈ રીતે તમે અત્યારે ઓટો સેક્ટરને ખાસ મૂલવી રહ્યા છો? તો નિરંતર ખરીદારીની ભલામણ રહી છે અને મહિને દર મહિને વેચવાલીના આંકડા હું તો મહત્વ આપતો નથી. મારા માટે પરિણામના આંકડા વધારે પડતા મહત્વ હોય છે અને એ તમને બરાબર દશા અને દિશા બતાવે. તો લગભગ બધી જ વાહન ઉત્પાદન કરવાવાળી કંપનીઓ પર ખરીદારીની ભલામણ છે. માત્ર એસ્કોર્ટ કુબટા ઉપર નફો બાંધવાની ભલામણ છે. બાકી બધી કંપનીઓ પર પાયાના મતે ખરીદારીની ભલામણ છે. અને ટુ વ્હીલર પહેલા રિકવરી બતાવે છે. આ એક ઐતિહાસિક વસ્તુ છે અને ખાસ કરીને જ્યારે ચોમાસું અંત થવાનું હોય અને જે રીતના ચોમાસું થયું હોય એની ઉપર નિર્ભર રહેશે કે ગ્રામીણ અને મધ્યમ ગ્રામીણ ભાગોથી કેવી રીતે માંગ આવે છે. તો આ વ્યૂ બનતો દેખાયો છે ઓવરઓલ ઓટો સેક્ટર માટે. એસ્કોર્ટ ક્યુબોટામાં થોડું ઘણું પ્રોફિટ બુકિંગ જે છે કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે. બીજો એક કાઉન્ટર અવની ઓવરઓલ મેટલ સેક્ટર પર વ્યૂ લઈ લઈએ. ઘટાડો આપણને જોવા મળતો દેખાયો છે, પણ સૌથી વધારે હિન્ડાલ્કોનું કાઉન્ટર છે. જુઓ અહીંયા લગભગ 2.5% વધારેની વેચવાલી આપણને બનતી દેખાઈ રહી છે અને જે રીતે આપણે દિવસની શરૂઆતથી જ એક વેચવાલી જોઈ રહ્યા છે હિન્ડાલ્કોમાં, ચાર્ટ કેવા લાગી રહ્યા છે? હજી વધારે દબાણ અહીંયાથી જોવા મળી શકે? મારા હિસાબે તો એક સારું રિટ્રેસમેન્ટ થઈ ગયું છે. આપણને એક સારું મૂવ જોવા મળ્યું હતું. ઓલમોસ્ટ 615ના લેવલથી તે ઉપર 700 સુધીના લેવલ આપણને જોવા મળ્યા હતા અને ત્યાર પછીનો એક નોર્મલ પ્રોફિટ બુકિંગ છે, પ્રાઇસ રિટ્રેસમેન્ટ છે. મારા હિસાબે તો આ એક સારો લેવલ આવી ગયો છે. જેની મિસ થઈ ગઈ હોય રેલી, એ લોકો ફરી એન્ટ્રી આમાં કરી શકે છે. તો આ 2 થી 3 દિવસ સુધી કદાચ થોડું દબાણમાં રહી શકે છે, પણ ત્યાર પછી એક આપણને પાછું ઉછાળ જોવા મળી શકે છે. તો આ જે 2-3 દિવસનો ટાઈમ છે, જે 2-3 દિવસના સમયમાં આપણે આ સ્ટોક થોડું એક્યુમ્યુલેટ કરી શકીએ છીએ. નીચેનું સપોર્ટ 675 પર એક સારું સપોર્ટ બની ગયું છે. તો કરંટ લેવલથી 675ની રેન્જમાં આ સ્ટોક એક્યુમ્યુલેટ કરી શકીએ છીએ. આપણને ફરી ઉપર 710 થી 720ના લેવલ જોવા મળી શકે છે. એટલે જો હિન્ડાલ્કો 684 પર ચાલી રહ્યો છે અત્યારે, 675 સુધીના ઘટાડે ખરીદદારી કરો. 720-730 સુધીના લેવલ આવનારા સમયમાં તમને જોવા મળશે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખતા રહેજો. પરંતુ જો આજના દિવસે ખાસ કરીને આપણે બીજી એક કંપની પર ચર્ચા કરવી છે અને કંપની બની રહી છે
NHPC, SGVN અને રેલટેલ જેવી, ગૌરાંગજી, સરકાર દ્વારા નવરત્નનો દરજ્જો મળ્યો છે આ બધી PSU કંપનીઓને અને ત્યારબાદ આજના દિવસે તો થોડી ઘણી તેજી છે, પરંતુ ઓવરઓલ આપણે જોયું છે છેલ્લા ઘણા સમયમાં આ બધી કંપનીઓમાં એક તેજી આવ્યા બાદ એક ઉપરના લેવલેથી થોડું ઘણું નફા વસૂલી પણ આવતી જોવા મળી છે. આમાંથી કોઈ કંપનીઓ તમને અત્યારે પસંદ આવી રહી છે? નીરજ, નિરંતર તેજી તો તમને કોઈ ક્ષેત્ર અથવા તો સ્ટોકમાં જોવા નહીં મળે. આપણા ભારત દેવભૂમિમાં નહીં, બાકી અન્ય દેશોમાં બી જે શેર બજાર છે ત્યાં આગળ. અને અમુક સમય બાદ જ્યારે નિરંતર ઉપર જતા હોય સ્ટોક, ત્યારબાદ નફો વસૂલી જોવા મળે એમાં આશ્ચર્ય બી ન રાખવું જોઈએ, કારણ કે એક સમય આવે છે કે પછી વાસ્તવિકતા સામે આવીને ઊભી રહેશે. પણ એનો અર્થ એ નથી હોતો કે આ કંપનીના કામકાજ હવે ઠપ થઈ ગયા છે અને શેરના ભાવ અહીંયાથી નીચે જ જતા રહેશે. જે રીતના અમુક સમય બાદ ઉપલી સપાટી થમી જાય છે, એ રીતના જ જે નીચલી સપાટી હોય છે એ બી થમી જાય છે અને થોડું કન્સોલિડેશન કર્યા બાદ વળી પાછા ઉપરના સ્તર, પરિણામના આધાર પર, કંપનીઓના ઘોષણાઓના આધાર પર વગેરે વગેરે. તો સ્ટોક સ્પેસિફિક તો ટિપ્પણી નહીં કરું, કારણ કે આ બધા નામ પર NHPC, SJVN, રેલટેલ પર તો પાયાના મતે કવર જ નથી. પણ એટલું ધ્યાન રાખો કે ઉર્જા ઉત્પાદન ક્ષેત્ર, ભારતીય રેલથી જોડાયેલી કંપનીઓ, રક્ષા ક્ષેત્રથી જોડાયેલી કંપનીઓ અને નિર્માણ કાર્યથી જોડાયેલી કંપનીઓ, 3 થી 5 વર્ષ માટે ઓર્ડર બુક ઘણી સક્ષમ અને મજબૂત લાગે છે. તો આ વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે, ખાસ કરીને ફોકસ રાખવાનું રહેશે. પણ અવની NHPC પર એક વ્યૂ લઈ લઈએ. જો આજે એક સારી અપસાઇડ અને સૌથી વધારે તેજી આ ત્રણેય સ્ટોકમાંથી NHPCમાં બનતી દેખાઈ રહી છે. 100ના હાઈ આપણે બનતા જોયા હતા અને અત્યારે 98ની આસપાસ જે છે તે કારોબાર થતો દેખાઈ રહ્યો છે NHPC માટે. અહીંયા ચાર્ટ કઈ રીતે રીડ કરવા? આ જે સ્ટોક છે આખી ઓગસ્ટ સિરીઝમાં લગભગ 2 ઓગસ્ટ થી લઈને તે છેક અંત સુધી એના 50 દિવસના મૂવિંગ એવરેજની નીચે જ ટ્રેડ કરી રહ્યું હતું. સપોર્ટ બી હોલ્ડ કરી રહ્યું હતું અને એક સારું કન્સોલિડેશન જોવા મળ્યું છે. અને ત્યાર પછી આજના દિવસમાં પહેલો એવો દિવસ છે કે જ્યારે એ 50 દિવસના મૂવિંગ એવરેજની ઉપર નીકળ્યું છે. આ સ્ટોકમાં પણ એક RSI પર પોઝિટિવ ક્રોસઓવર જોવા મળી રહ્યું છે. તો મારા હિસાબે અહીંયાથી એક થોડો ઉછાળ હજુ આપણને અહીંયા જોવા મળી શકે છે. બોટમ ફોર્મેશન થઈ ગયું છે. કેટલું ફાસ્ટ ચાલે છે એ કેવું થોડું કઠિન છે, પણ અહીંયાથી 105 થી 106 ના લેવલ આપણને જોવા મળશે. તો વ્યૂ પોઝિટિવ રાખીને ચાલુ. પોઝિટિવ વ્યૂ રાખીને ચાલો. 105થી 106ના લેવલ આવનારા સમયમાં આપણને જોવા મળી શકે છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો. પરંતુ આજના ટ્રેડમાં જો નિફ્ટીના ફ્રન્ટ પરથી તમને જે સર્યો તેજી દેખાઈ રહી છે, જે બજાજ ટ્વિન્સ, બજાજ ફિન્સર્વ અને બજાજ ફાઇનાન્સ, અને આજે ઘણા બધા બજાજ ગ્રુપના શેરમાં આપણને તેજી જોવા મળી રહી છે. કારણ એ જ કે બજાજ હાઉસિંગ ફાઇનાન્સનો IPO આવતા અઠવાડિયે આવવાનો છે. 9 તારીખે IPO ખુલશે અને લગભગ 11 તારીખ સુધી એના જે બીડ છે તે આપણે કરી શકીશું. પરંતુ ગૌરાંગજી, ઘણા લાંબા સમય બાદ બજાજ ગ્રુપ પોતાની એક કંપનીનો નવો IPO લઈને આવી રહી છે, હાઉસિંગ ફાઇનાન્સ. અને આપણને ખબર છે કે જ્યારથી આ હાઉસિંગ ફાઇનાન્સના IPOની વાત ચાલી છે ત્યારથી બજાજ ફાઇનાન્સ ના સ્ટોકમાં પણ આપણને સારી એવી તેજી જોઈ છે. અત્યારે તમે કોઈ તૈયારી કરી છે આ IPOને મૂલવવાની, કે હજી થોડી વાર જોવી પડશે અમારે? થોડી રાહ હજુ જોવી પડશે, કારણ કે નોટ હજુ તૈયાર થઈ નથી. વહેલી તારીખે નોટ તૈયાર થઈ જશે એટલે આની ઉપર ચર્ચા કરીશું. પણ બજાજ ફાઇનાન્સ પર આપણે ઘણા લાંબા સમયથી રોકાણની ભલામણ કરી રહ્યા છે. 8,400 થી 8,500ના લક્ષ્યાંક છે લાંબા ગાળા માટે. કદાચ બજારમાં ઉત્સાહ વધારે પડતો છે કે ઘણા સમય બાદ એક IPO આ સમૂહની એક ગ્રુપ કંપનીની તરફથી આવી રહી છે. અને હાઉસિંગ ફાઇનાન્સ ક્ષેત્રમાં મારા ખ્યાલથી ભીડભાડ તો છે નીરજ, પણ જગા હજુ બી ખાલી છે. સક્ષમ અને મજબૂત ગ્રુપની કંપનીઓની એક વિસ્તાર